આજે આપણે બનાવીશું રવો. તો આ છે રવો, ઘી, અને આ છે ખાંડ, આ છે એલચીનો પાવડર કરી લીધો છે આપણે. તો ચાલો આપણે બનાવીએ રવો. સૌ પ્રથમ લેશું આપણે ઘી, ઘી ગરમ થઈ જાય પછી એમાં નાખશું આપણે રવો. એ રવો આપણે મિક્સ સરખો કરી દેવાનો છે સરસ મજાનો. સરખો મિક્સ થઈ જાય તે પછી ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની અને સેજ બ્રાઉન કલરની રવો થાય ત્યાં સુધીને એને હલાવવાનો. થોડું થોડું ઘી છૂટવા માંડ્યું અને થોડો થોડો બ્રાઉન થવા માંડ્યો છે. તો આપણો રવો હવે થોડો થોડો તૈયાર થવા માંડ્યો છે. તો હવે રવામાં આપણે નાખશું ખાંડ. ખાંડ નાખીને તેમાં આપણે ગરમ પાણી કરીને જ રાખ્યું છે એ આપણે નાખી દઈશું. હવે આપણે નાખશું એલચી પાવડર કે સરસ સુગંધ આવે ને સરસ લાગે એમ ટેસ્ટમાં. આપણે જે ગરમ પાણી નાખ્યું છે તે સરખી રીતે બળી જાય ત્યાં સુધીને આપણે હલાવવાનો છે એને. અને બળી જાય પાણી પછી ઘી એમાંથી છૂટી જાય એટલે આપણો રવો તૈયાર છે. આપણો રવો તૈયાર થઈ ગયો છે. તો આપણે હવે ડીશમાં કાઢી લઈશું. એમાં ઉપર આપણે કાજુ બદામ નાખશું એટલે એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે રવાનો અને બહુ સરસ પણ લાગશે. તો તૈયાર છે આપણો રવો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.